નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ નગરપાલિકાની ચૂંટણીઓનો ધમધમાટ વધી રહ્યો છે। વોર્ડ નંબર 10ના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કરતા તેમને આવકાર મળી રહ્યો છે। ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભુજમાં નગરપાલિકાની ચૂંટણીઓનો ધમધમાટ વધી રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 10ના 4 ઉમેદવારો હિરેનભાઈ ઠક્કર, દિલીપભાઈ હળિયા, વંદનાબેન પરમાર અને હસ્મિતાબેન ગોર દ્વારા પ્રચાર કાર્ય વેગવંતું બન્યું છે અને તેઓ વોર્ડ નંબર 10ની ગલીએ ગલીએ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ઉમેદવાર હસ્મિતાબેન ગોરે જણાવ્યું કે નમસ્કાર, મારું નામ હસ્મિતા ગોર છે અને હું ભાજપાની પાર્ટીમાંથી વોર્ડ નંબર 10માં ઉમેદવારી કરી રહી છું અત્યારે। અને હું તમારા માધ્યમ દ્વારા સૌ મતદારોને એક નમ્ર અપીલ કરવા માંગુ છું કે અમે તો જ્યારે ડોર ટુ ડોર આવ્યા છીએ ત્યારે તમે તમારો ઉત્સાહ અને પ્રેમ દેખાડ્યો જ છે અને તમે અમને કીધું પણ છે કે અમે તમને ચારેયને જંગી બહુમતીથી જીતાડશું। તો હું પણ તમને એક વાત કહેવા જરૂરી ઈચ્છીશ કે તમે અમને 26 તારીખના પેનલ ટુ પેનલ વોટ આપી અને જંગી બહુમતીથી જીતાડશો અને પાછળથી અમે બાંહેધરી આપીએ છીએ કે અમે પણ તમારા દરેક પ્રશ્નમાં એના નિવારણ માટે અમે હાજર રહીશું તમારી સમક્ષ। તમે જ્યારે પણ અમને યાદ કરશો કે કાંઈ પણ તકલીફ પડશે અને અમને કહેશો તો અમે એ કામના નિવારણ માટે અમે તત્પર રહીશું। એના માટે તમને અમારા તરફથી તો ચારે તરફથી છે જ, પણ સાથે અમારા પૂર્વ કાઉન્સિલરો છે એમણે પણ અમને કીધું છે અને તમને પણ કીધું છે કે એ પણ અમારા જોડે જ રહેશે। તો અમે જરા નવા છીએ એટલે અમને થોડોક મોકો આપો અને તમારું પ્રેમ આપી અમને બહુમતીથી જીતાડો એવી આશા છે। એ રીતે ઉમેદવારોએ જીતની આશા વ્યક્ત કરી હતી। દર્શક મિત્રો, આજે તારીખ 18 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।